અમદાવાદના રિવરફ્રન્ટ અટલ બ્રિજ ખાતે અદાણી ગ્રુપ દ્વારા અમદાવાદ મેરેથોન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। અદાણી અમદાવાદ મેરેથોનની આ 8મી આવૃત્તિમાં ઉચ્ચ સ્તરની સુરક્ષા અને તબીબી વ્યવસ્થા તેમજ નવી જર્સી લોન્ચ કરવામાં આવી। અમદાવાદ આ મેરેથોનમાં વહેલી સવારે 5 વાગ્યાથી શરૂ થઈ હતી, જેમાં 5 કિલોમીટર અને 10 કિલોમીટર રનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 20,000થી પણ વધુ રનરોએ ભાગ લીધો હતો। અદાણી અમદાવાદ મેરેથોને આ વર્ષથી નવી સસ્ટેનેબિલિટી ડ્રાઈવ શરૂ કરી છે। અમદાવાદ મેરેથોન એથ્લેટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નિયમો પ્રમાણિત આ ઇવેન્ટ છે, જેમાં અમદાવાદ શહેર પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય સ્ટેકહોલ્ડર સાથે એક મીડિયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તબીબી સુવિધાઓ અને રૂટ સહિતની તમામ વ્યવસ્થાઓની રૂપરેખા આપવામાં આવી હતી। સ્ટેકહોલ્ડર્સ દ્વારા અદાણી અમદાવાદ મેરેથોન માટે નવી જર્સી લોન્ચ કરવામાં આવી હતી। મેરેથોનમાં ટોપ 5 વિજેતાઓને મેડલ આપવામાં આવ્યા હતા। હું વડોદરાથી આવ્યો છું અને 10 કિલોમીટરમાં મેં ભાગ લીધો છે આજે, અને બહુ જ સારી રીતે 55 મિનિટમાં મેં 10 કિલોમીટર પૂરા કર્યા છે અને આઈ એમ વેરી હેપી। અને રસ્તામાં સપોર્ટ એન્ડ રૂટ બ્યુટીફુલ હતું, એટલે બહુ મજા આવી છે આજે રન કરવામાં। મેસેજ જ આપીશ કે રેગ્યુલર પ્રેક્ટિસ, પ્રોપર ડાઇટ અને ડેડિકેશન, આના ડેડિકેશન, ડિટર્મિનેશન અને ડિવોશન, આનાથી બહાર કાંઈ નથી। આ તમે તો ધારી લો તો તમે ગમે એ કરી શકો છો। वेल ये बहुत ही अच्छी रही और मैंने 1.08 में कंप्लीट किया। आई थिंक विच वाज नॉट वेरी गुड कंपेयर टू माय लास्ट ईयर रन। वाओ, इट्स रियली वंडरफुल। बहुत ही अच्छा लगता है। द मेन थिंग इज़ नॉट अबाउट द विनिंग। दौड़ने के लिए, जीतने के लिए नहीं है, लेकिन यू नो आई वांट टू रन जस्ट बिकॉज आई लाइक इट। इट्स फन, यू नो, इट्स जस्ट अ फन रन फॉर मी। અને આ મારી ફર્સ્ટ મેરેથોન છે અને આઈ એમ એક્સાઇટ। મને બહુ જ મજા આવે છે અને મારે 5 કિલોમીટરની રનિંગ કરવાની છે। 5 કિલોમીટરમાં મેં ભાગ લીધો છે અને હું 20 મિનિટમાં હું મારી રનિંગ પૂરી કરીશ।